આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। જી સર। દાહોદ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને જે ગુનાઓ બનેલા હતા એ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે એલસીબીની અલગ અલગ ટીમો કાર્યરત હતી, જે પૈકી પીઆઈ સંજય ગામેતી તથા એના પીએસઆઈ ધનવન બારિયા અને એસજે રાઠોડ નાઓને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી બાતમી મળી કે ડુંગરપુર ગામે ખાન નદીની નજીક બાકડા ઉપર અમુક લોકો બેઠા છે અને એમની પાસે સંદિગ્ધ વસ્તુઓ છે, આ લોકો વેચવાની ફિરાકમાં છે। જેના આધારે તાત્કાલિક એલસીબીની ટીમે ત્યાં જઈ અને 3 લોકોને શંકાસ્પદ ઇસમોને પકડી પાડેલા, જે પૈકી ગલાલ મેઘજીભાઈ પલાસ ખજુરિયા ગામનો છે, દીવાન સળિયા પલાસ એ પણ ખજુરિયા ગામનો છે, જે ગલાલ મેઘજીનો ભત્રીજો થાય, અને મિનેશ ગલાલ પલાસ જે ગલાલ મેઘજીનો છોકરો થાય। આ 3 ઇસમો પાસેથી સારી એવી માત્રામાં ઘરેણાઓ વગેરે પ્રાપ્ત થયેલ, જે અંગે તેઓ કંઈ જણાવી શકેલ નહીં, અને ગલાલ મેઘજી નાઓ ઉપર 10,000નું ઇનામ જાહેર કરવામાં આવેલું હતું, એટલે આ એક ઇનામી બદમાશ પણ હતો। આ 3 આરોપીઓને એલસીબી ખાતે લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા આશરે 8 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવા પામ્યો છે, જેમાં દાહોદ રૂરલની એક દિવાલમાં બાકોરું પાડી અને વ્યાપારીના ઘરમાં ઘૂસી કરવામાં આવેલી લૂંટ, રણધીકપુરમાં હમણાં થોડા સમય પહેલાં ટ્રાન્સજેન્ડરને ત્યાં ઘરમાં ઘૂસી અને કરવામાં આવેલી લૂંટ, એ જ રીતે ગરબાડા ખાતે પણ દિવાલમાં બાકોરું પાડી અને કરવામાં આવેલી ચોરી, અને આપણે ટૂંક સમય પહેલાં જોયું હોય તો લીંબડીમાંથી જે આરોપીઓ ભાગી ગયેલા અને હેડ કોન્સ્ટેબલ સમયસર નહીં પહોંચેલા, એમને સસ્પેન્ડ કરવામાં આવેલા, એ લીંબડીવાળા ગુનાનો પણ ભેદ ઉકેલાયેલ છે। આ ઉપરાંત પીપલોદ, મધ્યપ્રદેશનું શાજાપુર, ફતેપુરા અને દાહોદ ટાઉન બી ડિવિઝન 2023ની ઘરફોડ ચોરી, આમ આ 8 ગુનાઓની કબૂલાત આરોપીએ કરેલ છે, જેમાંથી પોલીસને 2,70,000ની આસપાસનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ છે। આ ગલાલ મેઘજી અગાઉ 12 જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે અને તેની સામે 13 જેટલા કોર્ટના વોરંટો પણ પેન્ડિંગ હતા અને 4 ગુનાઓમાં તે નાસ્તો ફરતો હતો। આમ આ એક ગેંગમાં આટલા ગુનાઓનો ભેદ ઉકેલાવા પામેલ છે અને એક ઇનામી બદમાશ પકડી પાડવામાં દાહોદ જિલ્લા એલસીબીને સફળતા મળેલી છે। સર, આ ગેંગમાં કેટલા લોકો છે? આ ગેંગમાં અમારી તપાસ ચાલુ છે, એ પ્રમાણે હજી અન્ય 6 થી 7 લોકોની સંડોવણી હોવાની પૂરેપૂરી સંભાવના છે। એ તમામની તપાસ હાલમાં ચાલુ છે।